વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાયબીકોમ સેમ 4 આંકડાશાસ્ત્ર કચ્છ યુનિવર્સિટી પ્રકરણ 4માં જથ્થા નિયંત્રણ પદ્ધતિમાં 15 અને 16 દાખલાનું કોમેન્ટ આવેલ છે. તો એ પ્રમાણે દાખલો ગણીને મોકલાવું છું. 15મો દાખલો છે એક નિદર્શન યોજના 15 10 0 n કેપિટલ 50 n સ્મોલ 10 અને c બરાબર 0 માટે ઓસી વક્ર દોરો. તો મિત્રો c બરાબર 0 છે માટે pa બરાબર 1 - p n ઘાતવાળું સૂત્ર લાગશે. તો p બરાબર આપણે 0.0002 4 6 8 10 ધારી લઈએ. એ પ્રમાણે p ની કિંમત 1 - p માંથી 10 ઘાત કરીએ એટલે nની રીત વાપરીએ તો 10 ઘાત થાય, એની જગ્યાએ 10 આવે. તો 1.00 0.817 0.665 અને 538 434 349 આવશે. રીત કઈ રીતે કરી છે જુઓ. 1 - p ની કિંમત 0 લેવાની એટલે 1 - 0 એટલે 1 એટલે 1ની 10 ઘાત. 1ની 10 ઘાત એટલે 1 જ થાય. પછી બીજું સ્ટેપ કરવું તો 1 - 0.2, કારણ કે પીની કિંમત આપણે 2 4 6 8 લેતા આવી છીએ એટલે એની 10 ઘાત કરીએ તો 0.98ની 10 ઘાત. એમ બે સ્ટેપ ઘટતા આવશે, કારણ કે અહીંયા આપણે 2 4 6 8 લીધું છે તો એવી રીતે આમાં 1માંથી 2 4 6 8 બાદ થતા આવશે. 0.96 0.94 0.92 અને એને તમે કેલ્ક્યુલેટરની અંદર જોશો તો 10 ઘાત 665 5.38 4.34 ને 3.49 થશે. એટલે આ રીતે વક્ર થશે પીએનો, બરાબર છે. ઓછી વક્ર ખાલી દોરવાનો છે. તો તમે એક્સ અને વાય અક્ષ ઉપર વાય ઉપર પીએ લ્યો અને એક્સ ઉપર આપણે જે ધારેલું છે 2 4 6 8 10 લ્યો. તો આ રીતે વક્ર બનશે. મેં ગ્રાફમાં બનાવેલ નથી પણ તમે ગ્રાફમાં બનાવશો એટલે સરસ રીતે બનશે. વક્ર નીચે જશે, કારણ કે પી વધે તો પીએ ઘટે. જેમ જેમ પી વધતો જશે એમ પીએ ઘટતો જશે તો વક્ર ક્યાં જશે? નીચે, બરાબર છે. તો કારણ કે સી બરાબર 0 છે એટલે એકદમ ડિફેક્ટિવ એકમ ન જવા જોઈએ એમ, એટલે આ એકદમ કડક યોજના છે. તો એનો ડિફેક્ટિવ એક પણ એકમ નહીં ચાલે, કારણ કે સી બરાબર 0 છે એટલે પૂરેપૂરા એકમ બરાબર હોવા જોઈએ. તો એનો આ રીતે ગ્રાફ થશે. તો સંપૂર્ણ દાખલો મિત્રો તમારો આ રીતે થશે. દાખલા નંબર 16ની અંદર એક નિદર્શન યોજના 50/1 માટે એક્યુએલ બરાબર 0.4 અને એલટીપીડી 0.8 હોય તો ગ્રાહકનું અને ઉત્પાદકનું જોખમ શોધો. આલ્ફા અને બીટા શોધવાના છે. તો અહીંયા સી બરાબર 1 છે માટે સૂત્ર E - NP એટલે કે 1 + NP લાગુ પડશે. હવે n બરાબર 50થી નાનો હોવાથી અતિ ગુણોત્તર સૂત્ર એટલે આ જ સૂત્ર થાય, બરાબર છે. એ દ્વિપદી વિતરણનું સૂત્ર લાગુ પડશે. તમે ફેક્ટરની રીતે કરો તો ભલે, આ રીતે કરો તો જવાબ સેમ આવશે. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ એનપી વાળાનો. તો પહેલાં એનપી શોધી લઈએ. એન એટલે 12 અને પી 0.4 આપેલું છે તો 2નો ગુણાકાર કરી એટલે 0.48 આવે. તો આ સૂત્રની અંદર એનપીની જગ્યાએ 0.48, અહીંયા પણ 0.48 મૂકી દીધા આપણે. તો ઈની કિંમત તમે જાણો છો 2.718ની -0.48 ઘાત થાય 1 + 48. તો 1/, આ માઇનસ છે એને પ્લસ કરવા હોય તો વ્યસ્ત કરવું પડે એટલે 1/2.7ની પ્લસ ઘાત થઈ જશે આ 0.48 અને 1.48. 2.718ની 0.48 ઘાત કાઢશો એટલે 1.616 થશે અને 1.48 તો છે. હવે 1/1.616 કરશો એટલે 619 આવશે, 0.619. એને 1.48 ગુણશો એટલે 0.916 આવશે. હવે આલ્ફા બરાબર 1 - p તો 1 - 916 કરશો એટલે 0.84 જવાબ આવશે. એટલે ઉત્પાદકનું જોખમ જવાબ 1 આવ્યો. મિત્રો જવાબોમાં 0.54 આવે છે, બરાબર છે. પણ આમાં તમે સૂત્રની રીતે તમારી બરાબર પદ્ધતિ હશે અને સૂત્ર મુજબ તમે કરશો. તમે આલ્ફા બીટા પ્રમાણે કરશો તોય તમારો એ જવાબ આવશે. ફેક્ટરીયલ રીતે કરશો તોય તમારો એ જવાબ આવશે, બરાબર છે. અને P0 અને P1 પ્લસ કરશો તોય પણ તમારો એ જવાબ આવશે. એટલે આમાં 68 લેવાનું હોવાથી થોડોક જવાબ ચાલશે. તમારા પરીક્ષામાં જવાબ જોવાની જરૂર નથી, પણ તમારા પરીક્ષાની અંદર તમારે જવાબ આવે છે કે નહીં જોવાનું હોય છે, બરાબર છે. તમારે જવાબ આવે છે કે નહીં એ જોવાનું હોય છે. એટલે
સોરી, તમારી રીત સાચી છે કે નહીં એ જોવાનું હોય છે. જવાબ જોડે કોઈ પરીક્ષામાં નિસ્બત હોતો નથી. અને પોઈન્ટ પછીની રકમમાં તમે કોઈ ગમે એટલો ફરક આવે 10, 15, 20નો અને કોઈ વેલ્યુ નથી એમ. તમે 0.54 જવાબ આવે તો સાચો, 0.81 જવાબ આવે તો સાચો, 80 આવે તો સાચો અને 84 જવાબ આવે તો સાચો. એટલે એમ નહીં માનવાનું કે પાઠ્યપુસ્તકમાં 0.54 આવે છે અને આપણે 84, 30નો 0.30નો ફરક આવ્યો છે. 0.30 એટલે નગણ્ય કહેવાય એમ. બરાબર. 0.50 હોય તો અડધો કહેવાય. 0.30 એટલે એકદમ નગણ્ય જ કહેવાશે. બરાબર છે. એટલે આ રીતે તમે તમારો જવાબ સાચો છે એમ માનીને ચાલવાનું છે. જો હવે બીજો જવાબ એકદમ એક્ઝેક્ટ આવી જશે, થોડોક જ ફરક આવશે. એ સૂત્રનો જ ઉપયોગ કરશું જે આપણે ઉત્પાદકનું જોખમ શોધીએ. હવે ગ્રાહકનું જોખમ શોધીએ તો 2.78, 0.96, 1 વત્તા 0.96 અને છેદમાં 1, છેદમાં 200, 2.718, 0.96, 1.96. NP બરાબર 12 × 0.8 કરીએ એટલે કેટલા આવશે? 0.96 આવે. એટલે NPની જગ્યાએ 0.96 લગાડી દેવાનું ઉપરની જેમ જ. અહીંયા ઘાતની જગ્યાએ માઇનસ, એ પ્લસ કરવા તો છેદમાં આ બેનું ટોટલ 1.96. 1/611 એની તમે 96 ઘાત કરો એટલે 0.383 અને 1.6 ગુણી નાખો તો 0.7506 આવે. એટલે આપણો જવાબ 75 આવે છે અને ઓમાં જવાબ 76 આવે છે. બરાબર, 75 આવે છે. તો એમાં કોઈ ફરક પડતો નથી. ઓમાં જવાબ છે તમારો પાઠ્યપુસ્તકની અંદર તમે જુઓ તો 76 જવાબ આવે છે. 0.1નો ફરક પડે છે. એ છગડો તમે ઉમેરી દો, ત્રીજો 3 આંકડા દૂર કરવા હોય તો 1.76 થઈ જાય. પણ તમે 75.06 તમારો એક્ઝેક્ટલી જવાબ રાઈટ છે. એમાં કોઈ પણ એક માર્ક પણ નહીં કપાય. એ બરાબર ધ્યાન રાખજો. આમાં તમે જવાબ સાથે સરખાવશો તો થોડો ઘણો પોઈન્ટનો ફરક આવશે. જો તમને કહી દઉં, 0.0થી કરીને 0.100ની વચ્ચે તમારે 5, 10, 15, 20નો કાંઈ પણ ફરક આવે ને એ ફરક નગણ્ય છે. હા, 1, 2, 3, 4નો ફરક ના હાલે. પોઈન્ટ આગળના આંકડામાં તમારો જવાબ 1.75 આવતો હોય તો ના હાલે, 2.75. પણ પોઈન્ટ પછીની રકમમાં આશરે લખી નાખવાનું તમારે, એટલે તમે છૂટ્યા. તમારો જવાબ પણ રીત સાચી હોવી જોઈએ, સૂત્ર સાચું હોવું જોઈએ, પદ્ધતિ સાચી હોવી જોઈએ, તો તમારો એક્ઝેક્ટલી જવાબ સાચો લેખાશે. એટલે મિત્રો, આ જવાબ સાચા જ છે. બેફિકરથી તમે એ રીતે ગણજો, પરીક્ષામાં 1 માર્ક પણ કપાશે નહીં. તો આ રીતે બંને દાખલા મેં મોકલ્યા છે. બરાબર છે. પહેલો દાખલો આ રીતનો છે, દાખલા નંબર 15. બરાબર છે. અને દાખલા નંબર 16 આ રીતનો છે. તો તમે બરાબર આવડી ગયો હશે. કાંઈ પણ ડાઉટફુલ હોય તો પૂછી લેવા વિનંતી. જય દ્વારિકાધીશ, જય સિયારામ.